હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ખાસ વાત કરીએ કે હવે જે વિદ્યા સહાયક ભરતી છે એના ઉપરાંત આજ ટૂંક સમયની અંદર નોટિફિકેશન ફરી એટલે કે એની જે પ્રક્રિયા બંધ પડી છે એ આવવાની છે. ટેટ 1 ટેટ 2ની નોટિફિકેશન આવી ગઈ છે, તેના વિડીયો અમારી ચેનલમાં મૂકેલા છે, તો જોવાનું ભૂલતા નહીં. પરંતુ મિત્રો, શિક્ષકો માટે એક મહત્ત્વના ન્યૂઝ તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. હવે શિક્ષકો પોતાનું કામ કરાવવા માટે પણ સરકારના જે અધિકારીઓ છે એ અધિકારીઓના ચોપડે નહીં પણ એમના ગજવાની અંદર ઉઘરાણું કરાવે છે. તો ઉચ્ચતર પગાર છે, પેન્શન છે, નિવૃત્તિ છે, સ્ટીકર છે અને સર્વિસ, જે એમની બુક કહેવાય છે, સર્વિસ બુકની અંદર જે નોંધણી કરવામાં આવે છે એમની જે પોતે કામગીરી કરે છે એમની કામગીરી કેવી રહી છે એ સર્વિસ બુક નોંધ બતાવે છે. તો એ 5,000થી 70,000 સુધીનું ઉઘરાણું કરવામાં આવ્યું છે. હવે સંઘમાં કામ કરતા માણસો દ્વારા જ નાનાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ મિત્રો મૂકવામાં આવ્યો છે. અને ખાસ કરીને ચૂંટણી આવી રહી છે એટલે બદનામ કરવાનું એક પ્રકારનું કાવતરું પણ કીધું છે કે કઈ રીતનું છે હજી તો તપાસ થાય પછી ખબર પડે. ગ્રાન્ટ આવશે એટલે મળશે એવો જવાબ મળે છે. ઘણા પ્રકારના એમના અલગ અલગ ખાસ જોવા જઈએ તો એવો એક કિસ્સો સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં ઉચ્ચતર પગાર ધોરણ એરિયસ બિલના નાના પેન્શનરોના રિટાયરમેન્ટ અને ખાસ કરીને એમને પ્રમુખ દ્વારા 5,000થી 70,000 સુધીની શિક્ષકો પાસેની ઉઘાડી લૂંટનો લેખિત રજૂઆત અને વિડીયો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સંજેલી તાલુકાની 83 પ્રાથમિક શાળાઓ આવેલી છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરીમાં ઉચ્ચતર પગાર ધોરણ ઇજાફા અને સ્ટીકર એરિયસ સર્વિસ બુક સહિતની કામગીરી માટે તાલુકા સંઘના પ્રમુખ જે રમેશભાઈ સેલોત, મંત્રી દિનેશભાઈ ભુરિયા, જેમને ખાસ કરીને અને લાયજન લોહિત પટેલ દ્વારા વિવિધ કામો માટે અલગ અલગ રકમ ઉઘરાવવામાં આવી રહી હતી. 9, 20 અને 31ની સર્વિસ બુકમાં નોંધ કરવા, સ્ટીકર મેળવવા માટે 5,000થી 1,00,000 સુધી મિત્રો ની વાત કરી છે. બરાબર મિત્રો, 10,000 સુધીની વાત કરી છે કે આ બાજુ આપણે 70,000ની વાત કરી છે. એ 70,000 સુધી માગ્યા છે એમ ટૂંકમાં વાત કરીએ તો. અહીંયા 5,000થી 10,000 સુધીની વાત છે. એરિયસ બિલના નાના કાઢવા અને તેમ ખાસ કરીને 10%ની રકમ શિક્ષકોને પેન્શન, ગ્રેજ્યુટી, રિટાયરમેન્ટ અને રજાનું રોકડમાં રૂપાંતર, રાજ્ય વીમો સહિતની કામગીરી માટે નિવૃત્તિ પાસે 35,000થી 70,000 રૂપિયા સુધીનું ઉઘરાણું દાહોદ જિલ્લાના તાલુકા અધિકારીઓની છત્રછાયા હેઠળ કરવામાં મિત્રો આવી રહ્યું છે. હવે મિત્રો એક ભાઈનું છે કે મારું સ્ટીકર એક વખત ખોવાયું, બીજી વખત મંગાવ્યું. બોલો, હવે ઉચ્ચતર પગાર ધોરણની 2.5 વર્ષથી મળ્યો નથી મારી સાથે અને તે પછીના 2 ભરતીના ચૂકવાઈ ગયા છે. મારું સ્ટીકર એક વખત ખોવાયું, બીજી વખત મંગાવ્યું. આવી બેદરકારી કરવામાં આવે છે. સરકારી રેકોર્ડ કઈ રીતે ખોવાય? ટૂંકમાં વાયા માંગણી કરે છે, પરંતુ હું રકમ આપતો નથી, જેથી પોતે મારા ઉચ્ચ પગાર ધોરણના પૈસા નખાતા નથી. જે પટેલ ધર્મેશ જે આચાર્ય છે એમને આવો ઉલ્લેખ કર્યો છે મિત્રો. તો શિક્ષણ જગતનું મિત્રો દિવસે ને દિવસે નબળું પાસું પડતું જાય છે. ખબર નથી પડતી કે સરકાર શું કરવા માગે છે. સરકારની પણ આંખ ઉઘડતી નથી. પણ મિત્રો જે હોય તે પણ ખાસ કરીને એમને જે પણ કાર્ય કરવા બેઠા છે, શું સંઘને ખુદ પોતે પગાર નથી મળતો? તો કેમ આવું શિક્ષકોના જોડે અન્યાય કરે છે? તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો
અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.